નમસ્કાર ખેડૂત મિત્રો, ડિજિટલ ફાર્મિંગ અંદર આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે એક અમારા ખેડૂત મિત્ર મરચાની અંદર એક પ્રોબ્લેમ લઈને આવ્યા છે। હવે પ્રોબ્લેમની આપણે વાત કરીએ તો મરચાની કે સાઈઝ નથી બનતી, મરચાની અંદર કોકડવા છે અને મરચાની અંદર ફૂલ ફ્લાવરિંગ બહુ ઓછું આવે છે। તો એમનામાં આજે આપણે એના માટે એક દવાનો એમને સ્પ્રે આપેલ છે, જેની અંદર ઇન્ડોફિલ કંપનીનું ઇલેક્ટ્રો આ 5 ml પ્રતિ પંપ પ્રમાણે કોકડવાની અંદર કોઈ પણ પ્રકારની થ્રીપ્સ, જીવાત, કોઈ પણ પ્રકારની જીવાતો મરચાની અંદર તો આનાથી તમને સારું એવું રિઝલ્ટ મળશે। એની સાથે 5 ml સ્ટીકર અને મરચાની અંદર પીળાશ હતું એના માટે કહીને આપણે પેટ્રોફાર્મ કંપનીનું બ્રાઉઝર, જેની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ છે, આનાથી 25 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે સ્પ્રે કરવાનું રહેશે। આનું પણ એક સારું એવું રિઝલ્ટ છે। ગમે તેવી મરચાની અંદર પીળાશ હશે, ફ્લાવરિંગ ઓછું હશે, તો બધી રીતે આ સરસ મજાનું કામ કરશે। અને મરચાની અંદર એમને ફળની સાઈઝ મળવાનો બહુ મોટો પ્રોબ્લેમ હતો કે ફળની સાઈઝ અને શાઇનિંગ જોઈએ એવી આવતી નથી। તો એના માટે આપણે ટાટા કંપનીનું એક્વાફર્ટ, જેની અંદર 5, 11, 35, 5 4 પ્રકારના ખાતરોનો ગ્રેડ છે, જે ડ્રીપમાં પણ આપી શકાય છે, ડ્રીપમાં પણ આપી શકાય અને સાથે સાથે જો ડ્રીપમાં તમારે નથી આપવાનો, સ્પ્રે કરવો હોય તો 100 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે તમે આનો છંટકાવ પણ કરી શકો છો। આનું પણ સારું રિઝલ્ટ છે। મરચાની વેણી કરવાની અને 5 દિવસથી 10 દિવસ પહેલા તમે આનો છંટકાવ કરી શકો છો। અને એક બીજું નેનો ડીએપી ની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે। નાઇટ્રોજન એટલે મરચાની અંદર થોડીક ગ્રીનરી લાવશે અને છોડના વિકાસની અંદર મદદરૂપ થશે, અને ફોસ્ફરસ છે એટલે 1261 ઓપ્શનમાં નેનો ડીએપી સસ્તું પણ પડે અને રિઝલ્ટ પણ સારું છે। ફોસ્ફરસનું કામ શું છે? નવી ડાળી છોડવરાવવાનું, ફૂલ ખોલવરાવવાનું અને નવી રૂટ ડેવલપમેન્ટ કરવાનું। એટલે મરચાની અંદર અમારા સ્પ્રે આપ્યો છે, સરસ મજાના બધાનો રિઝલ્ટ છે। તમારે પણ મરચાની અંદર કોકડવા છે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે, તો એ પ્રમાણે તમે છંટકાવ લઈ અને યોગ્ય રિઝલ્ટ મેળવી શકો છો। જય જવાન, જય કિસાન।